શ્રી કૃષ્ણ બધા મિત્રોને છું તમારો ભાઈ પિયર આહીને હું આવી ગયો છું નવા લોક સાથે. સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે કોલેજ. સુરેશ દાદા ઉગવાની તૈયારીમાં છે. વાતાવરણ શાંત છે. ઠંડો ઠંડો પવન આવે રહ્યો. જો હવે ઠંડો પવન લે રહ્યા. હવે ખાય રહ્યા બેઠા બેઠા. છોકરીને નિહારે જવાનું હોય. હમણાં ઈકો નથી આવ્યો. અમારા વિશુભાઈ આવ્યા નથી હજી. નાહી ધોઈને તૈયાર થઈ લીધું હોય. હવે એટલે જઈએ ત્યાં સુધી વાતાવરણની મજા લઈ અને ઠંડો ઠંડો પવન લઈ હવા ખાઈ ઠંડી અત્યારમાં મસ્ત એવી હવા આવે. કોલેજમાં પહોંચ્યા છીએ અને તમે જોઈ શકો છો કે આ બધા પ્રેક્ટિકલ ટાઈમે કેવા હડતા હોય ને અત્યારે કેવા તૈયાર થઈને આવે. આમ જોવો તમે ખાલી આમ કેટલો ફરક છે. આમ જોવો તમે ખાલી એ નવા પહેરીને આવ્યો. હા કોઈથી મેં નથી જોયા. કોઈ નથી જોયા. અને અમુક અમુક ટોપર ઓ ભાઈ ટોપર આ બાજુ બધા બેઠા તમને અમારે ડિપાર્ટમેન્ટ અમારે બીપીએડ સેમ 2 ના તમને બધાને હું ટોપર બતાવી દઉં કે કેવી કેવી રીતે એ લોકો વાંચે હેરા, કેવી રીતે તૈયારી કરે હેરા. ચારે બાજુ સન્નાટા છાયા हुआ है. अभी कोई भी आया नहीं है एग्जाम दे के सिवाय मेरे. જે 1.5 કલાક થયો છે તો બહાર નીકળી 1.5 કલાક અને 1 કલાક ને 15 મિનિટમાં. જે બધા આવ્યા નથી ત્યાં સુધી ચા પીએ આપણે. આવશે એટલે બધા ફરી લેવા આવશું વિશાલભાઈને. એક્ઝામ દે રહ્યા લોકો વિશાલને બધા. અને હું આવી ગયો છું શિવાલિક ચા પીવા માટે. એમની પરીક્ષા પૂરી થશે એટલે ફોન આવશે. શિવાલિકથી ચા પી. ઈશ્વરભાઈ આવો. ઈશ્વરભાઈ આવો. ઈશ્વરભાઈ મળી ગયા. અમે શિવાલિક આવે તો ચા પીવા માટે. કેમ છો? મજામાં? અમારા જીવડાને કેમ હે? એકદમ શાંતિ ને? તો બસ આ બધા પેપર લખી લખીને આવે ને ભાઈ. તમને ખાસ વોર્નિંગ તમે બોલો અમે ને ધ્યાન રાખજો બરાબર. બાકી ગોબા ઉપડી જાય. આ ભાઈ ને સમજાવી લેજો ભાઈ. હવે માફ કરી દઉં. માફીનો વિડીયો બનાવી દો ભાઈ. માફી માંગી લે. હજી વહેલા હારે એને કહી દઉં કાંઈ મેં તારી જોડે મારું ભાઈ વિડીયો બધા આવી ગયા છે પેપર દઈને. કેવું ગયું પેપર તમારું? મિંકી તમારું પેપર કેવું ગયું? દીગીભાઈ મારું પેપર તમે આપડે તો એમને 1 નંબર દીધો એમને આ તો છપાવીને હવે તો એમને ફર્સ્ટ નંબર જ લખવાનો. એક પ્રશ્ન બાકી નહીં. 5 પ્રશ્ન લખીને પૂરું દેવાનું. હા 80% ફાઇનલ. 80 આવે કે 90 આવે 1 નંબર છે એટલે 1 નંબર છે. પૂરું કરીને જવાનું. રહી ગયા તારે બરાબર. રહી જાય તો મને મળો. કેમ લખવું શીખો. હું તમને શીખડાવીશ. સવાલ સારા ગલત જવાબ नहीं भगवान इस बार पास कर देना. अगली बार जरूर पढ़ के आऊंगा. ઓલો સ્મિત આ એ લોકો છે જે આજે કોપીમાં પકડાઈ ગયા છે. તો મારું તમને મિત્રો મારું કેવું મિત્ર તમે એટલું જ છે કે તમને જો કોપી કરતા આવડતું હોય તો જ કરવી. જો તમને મોટી મસ્તી કરવાની નહીં થાય. પ્રયાસ નહીં કરવાનો. આ શેમાં પકડવાનો હોય? હા એમ પકડાણે. એવું નહીં કરવાનું. પકડાય એવું કામ જ નહીં કરવાનું આપણે. સેવા કરવા ગયા. સેવા એ વાત સાચી. સેવાના મેવા મીઠા ના નીકળ્યા. હર્ષભાઈ તમારું કેવું રહ્યું આજનું પેપર? ખરાબ. અરે હું જેવો વ્યક્તિ હું કે જેનું પેપર આજ નહીં જો કે રોજ સારું થાય. રોજ સારું થાય. અડધો કલાક પહેલા સારું કેવું તો હે? હા વાહ. કોઈ મારા સિવાય કોઈ અડધો કલાકમાં લખું કલાકમાં લખું પણ મારું પેપર સારું જાય. 5 પ્રશ્ન લખે. બોલ મેં આખું પેપર લખી લીધું છે. હું કેવા માણસો છો તમે? પછી પેપર હારા થાય ને. हाँ भाई क्या हुआ मुझसे? रो कहाँ रहे हो भैया? मुझसे प्यार करती है या नहीं? हेलो मुझसे प्यार करते हैं कल. हेलो हमारे
ચિંકી આ અમારે મિંકી બે ફોટો પર જો કે આ બધા ફેન ફોલોઈંગ છે મારી આ બધાને મારે જોડે ફોટો પડાવવા અત્યારે એક્ચ્યુઅલી ટાઈમ નથી ટાઈમ આપી દઉં એટલે મારી ટાઈમ ફોટો પર કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં સેલ્ફી આપી દઉં તમને ઓટોગ્રાફી મળી જાય ચાલો આજે મારી જોડે ટાઈમ છે એમાં આજે હું નાઈને આવ્યો છું એટલે થોડું તમને ફોટો પાડી જ નાખું એટલે રોજ નાઈને આવું સાબુથી ઘસી નાવું હોય એટલે હારે તો નવરા એને શું ખબર હોય આમની કોપી પગમાં છે આમ કરે સાહેબ ને કહ્યું સાહેબ આ કોપી કરીને આવ્યા બધા હું પણ કોપી નહીં કરતો અરે કાંઈ ના નીકળે વાલેરી મેં હાથે કોપી નહીં કરી જો કોપી કરતો હોય ને અડધા કલાકમાં લખાઈ જાય પેપર કોપી કરાવે તો આખો દિવસ હાલે હા વસ્તુ જે ને શું લખું એમને આંકડા એમને લખાવી દીધા સાહેબે રોલ નંબર ક્યારે એક દીધો છે કે મારામાં કંઈક ખૂબી જોઈએ છે સાહેબે કંઈક ટેલેન્ટ જોયો છે મારામાં કે રોલ નંબર એક આને દેવો જોઈએ છે તમે તો કરશો નહીં કહો સાહેબ તારીખ કરજો મને કે આપણે બધે શૂટ હે આમ કરો છો ને બતાવો ને પગમાન ચોપડેમાન લખીને આવે પેન્ટમાન બેન્ટમાન ઓય ટોપર ખબર હો તને આવડે પણ આ વખતે ભૂલી જાઓ પહેલો નંબર આ વખતે તમે પહેલો નંબર ભૂલી જાઓ કોણ લેશે પહેલો નંબર રોલ નંબર 1 કોણ લેશે આમ સ્વીકારી લેવાનું બરાબર ઓકે અજય ભાઈ તમારું કાંઈ કેવું કેનો આનો ને હા આવશે એ તમને સમજાવી દઈશ બરાબર લેક્ચર હું લેતો હોઉં ત્યારે તમારે હાજર રહેવાનું હું પાઠ આમ ભણાવતો ત્યારે એ હું એમ ટાઈમ ના ઓનલાઈન લેક્ચર છે સાંજે 6:30 વાગે યુટ્યુબ ચેનલ ઉપર આવી જાય તમારે સાંજે 6:30 નો ટાઈમ છે કેટલા વાગ્યાનો એક્ટિવ રહેવાનું ઠામડા ધોવા ત્યારે વાસણ ઘસવા નહીં જતું રહેવાનું આજનો કાલ એડિટિંગ કરતા ટાઈમ લાગે પછી મારે વાંચવાનું હોય એને ટોપર છોરો હાલો હવે તમે બધાને હું ટાઈમ આપી દઉં ને તમે બધાને ફોટો પાડી દઉં તો પછી તમે વળી નારાજ થઈ જશો મારાથી હું ફોટા નહીં પડાવું તો તમને ચલો હાલો પ્રવાસનું કીધું હોય રાણકી વાવનું તમને ક્યાં કીધું સાયન્સ સિટી આ લોકોને સાયન્સ સિટી અમદાવાદ અમને રાણકી વાવ છોકરી અને સાયન્સ સિટી જવાનું તમારે ક્યાં જવાનું રાણકી વાવ જઈને અમારે અહેવાલ લખવાનું આપણે તો ડિજિટલ બ્લોગ બનાવીને સાહેબને બતાવી દેવાનો ડિજિટલ સાહેબને લખાય હા ઓનલાઈન સોશિયલ મીડિયા સાહેબને ડાયરેક્ટ બ્લોગ બતાવી દેવાનો હોય આવી ગયા છે બધા આવી ગયા છે મારી જોડે ફોટો પડાવવા માટે ફેન ફોલોઈંગ તો તમે જોઈ શકો છો તમારા ભાઈને આ બધી ફેન ફોલોઈંગ છે તમે બધી એક ઉકી સેલ્ફી આજે મળી જાય છે બરાબર એનું ટેન્શન ના લો આજ તમે બધા મારા ભેગા સ્ટોરીમાં આવી જશો રાજી ભાઈ આ અમારે જીએમટી નો બાકી રહી ગયો છે તો એનો આપણે ફોટો પાડી દઈશું હવે વારો ફરતી વારો આવી જાય છે બધાનો તમે ટેન્શન ના લો સ્ટોરીમાં આવી જશો આજ મારી સ્ટોરીમાં તમે બધા દેખાશો ઓકે મારી મુલાકાત લેવા આવ્યા હતા બધા તમારો ખૂબ ખૂબ આભાર ઓકે તો મિત્રો હવે આપણે કોલેજથી પહોંચ્યા છીએ હોસ્ટેલ હવે જમીને કરશું આરામ જમી લેશું મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે ટી શર્ટનો કોઈ પાર નથી ટૂંકા ટી શર્ટ ને ટી શર્ટ છે હજુ તો આપણે કબાટમાં પડ્યા છે ઘણા અને હજી પણ આપણે 2 નવા ટી શર્ટ લાવ્યા છે એના સિવાય આજે પાછા નવા ટી શર્ટ આવી ગયા છે ને સ્પોર્ટ વાળા બધી નાઇટની જોવે છો લોકો ટી શર્ટ જ ભેગા કર્યા સેલ લાગી ગયો લઈ જાવ છે કપતા એને દાનમાં ટી શર્ટ પૂરો જ નથી થતો કયું પહેરવું કયું ના કરવું નક્કી નથી થતું હજી આજે પાછા મારી નવા ટી શર્ટ આવી હવે આપણે ખાઈ લઈ ફ્રેશ થઈ આરામ કરશું હવે આવી ગયા છીએ કોલેજથી હોસ્ટેલ પાછા અને હોસ્ટેલ આવીને જમી કરી લીધું છે હવે ફ્રી થઈ ગયા છીએ
મારો થોડો એસીનો પ્રોબ્લેમ હતો એટલે એસી ફિટિંગ માટે અમે શેખ સાંતલપુરથી ભાઈ બોલાવ્યા છે અને આ ભાઈ એમની સાથે બંને ભાઈ આવ્યા છે શેખ સાંતલપુરથી ભાઈ. પાટણમાં કોઈ એસી બરોબર રિપેર નહોતું કરતું એટલા માટે સાંતલપુરથી આપણે જયભાઈ અને વિષ્ણુભાઈને બોલાયા છે. બોલો તો અમે કાંઈ કહેશો જયભાઈ? और तो बहुत मोटा है एक दिन भैया 15,000 નો કરી જાય અમારે થોડું થોડું કમાવું પડશે આમાં એક વાલ બદલાય એટલે હજી લાગે હજી મોટા પાયે હે કરી નાખશું પણ ભાઈ મોટા પાયે કરવા અહીંયા નથી બોલાયો ભાઈ સમાજનું જોવાનું હો. હા સમાજનું એટલે ઓછું કરશું ગરાક કરતા સસ્તું કરશું એ સમાજને બીજા 5 ખાવા દેવાનો. આવા દેવાના જરૂર તો નવી એસી ની હાલી દે અત્યારે વાંધો નહીં ના ના અત્યારે રિપેર કરી નાખો એટલે આપણું કામકાજ હાલ્યું જાય. બપોરનો ટાઈમ સુવાનો ને આરામ કરવાનો હોય છે. અમારા બેટા ત્રણેય રૂમમાં પડ્યા મસ્તી કરતા હતા એટલા માટે ત્રણેયને લઈ લીધી સજામાં. હવે 2-5 દિવસ એક ડોઝ મળી ગયો એટલે મસ્તી કરશે નહીં. છોકરાઓએ બધા જમી લીધું છે અને આ લોકોની એક્ઝામ પૂરી થઈ ગઈ છે. અત્યારે એક્સ્ટ્રા ક્લાસ 10માના અને 12માના ચાલુ છે એટલે એ લોકોને રીડિંગ તો નથી પણ ક્વિઝ સ્પર્ધા જેવું 50 પ્રશ્ન રોજ તૈયારી કરવા માટે આપું છું. તો અત્યારે એકાબીજાને પ્રશ્ન પૂછે એના અને અમારા એસી ભાઈ 2 દિવસ આમની કરે એસી વાળા ભાઈ. કેમ થયું એસી વાળું ભાઈ તમારું કામકાજ? હવે થઈ ગયું એવું લાગે હારું? સક્સેસ ગયા એવું લાગે હારું? હવે થોડુંક બાકી છે. અને પછીનો કહી દે તમને તમારી કડી મહેનત થઈ પ્રમાણે હા હા તમે ગરમી જોઈ શકો છો. તમે જોઈ શકો કઈ ગરમી કાંઈ વાંધો નહીં મજૂરી આપી દેવું તમારે તમે કામ કરી દો એટલે બસ. આજની વાર્તા આપણે અહીંયા પૂરી કરીશું અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.